લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ઉમેદવારો દ્વારા ચૂંટણી પાછળ કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે 146 ટીમો કામે લગાવવામાં આવી છે। બેનામી નાણાંની હેરાફેરી અને કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે કુલ 23 ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં શાંતિ જળવાઈ રહે તે માટે કુલ 17 લોકો પર પાસા એક્ટ હેઠળ જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં કુલ 20.26 લાખ મતદાતાઓ મતદાન કરશે। ચૂંટણી કામગીરીમાં 15,000થી વધુ સરકારી કર્મચારીને કામે લગાવવામાં આવ્યા છે। આગામી તારીખ 7 મે 2024ના રોજ લોકસભા જનરલ ઇલેક્શન યોજાનાર છે અને 7 તારીખના રોજ મતદાન થનાર છે। આ વખતે પણ દર ચૂંટણીની જેમ જ ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બૂથો ઉપર તમામ મતદારો માટે થઈ અને સુરક્ષાની પૂરતી તૈયારી કરવામાં આવેલી છે। તમામ બૂથો ઉપર મોટા પ્રમાણમાં પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે। એટલે મારી તમામ મતદારોને અપીલ છે કે આપ લોકો તારીખ 7 મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક ઉપર જઈ અને આપના અધિકારનો પ્રયોગ કરો। પોલીસ કર્મચારીઓ કે જે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોવા છતાં ઈડીસી અને પોસ્ટલ બેલેટ દ્વારા 100% મતદાન કરે એ પ્રકારની વ્યવસ્થા પણ આ વખત ગોઠવવામાં આવેલી છે। આથી મારે તમામ મતદારોને નમ્ર વિનંતી છે કે આ દિવસે આપ થોડો સમય કાઢી અને મતદાન અવશ્ય કરો।